આ બધી એસ વાળી જ છે અહીંયા. સુરતમાં તડકા પડે છે કે વાત જવા દો. ત્યારે એવું થાય કે ઘરની બહાર ના નીકળે, એટલા તડકા પડે છે. અત્યારે 11 વાગ્યા છે ને. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો ગાઈઝ આજે સન્ડે છે પણ મારે છે ને ઓફિસ જવાનું છે અત્યારે, અને સતીશ નાઇટમાં ગયા હતા તો આવી ગયા છે. અને હું અત્યારે અહીંયા દૂધ લેવા આવી છું. તો દૂધ આવી ગયું છે. આપણે છે ને એવું કરીએ કે અહીંયા બારીએથી છે ને થેલી નીચે નાખી દે, તો દૂધવાળા ભાઈ છે ને એમાં થેલીમાં દૂધ નાખી દે. તો અત્યારે દૂધ લઈ લીધું છે અને મેં મસ્ત પરોઠા બનાવી નાખ્યા છે સતીશ માટે. અને જુઓ કેરીની ચટણી બનાવે છે. અત્યારે હજુ ઓફિસથી આવ્યા છે ગાઈસ, અને અત્યારે છે ને મને કે મારે ચટણી ખાવી છે. તો મેં રસોઈ તો બનાવી નાખી હતી. મેં કીધું પરોઠા અને દહીં ખાઈ લેશે, તો કે નહીં મારે ચટણી ખાવી છે. તો અત્યારે ઘરે આવીને પાછા લેવા ગયા કેરી લેવા, પાછો ધોકો ખાધો. અને મેં છાશ બનાવી નાખી છે. અને સતીશ છે ને જુઓ હમણાં કેટલી મસ્ત ચટણી બનાવશે. તમને ખાલી દેખાશે, ચાખવામાં તો નહીં આવે. જો તમારે ખાવી હોય સતીશના હાથની ચટણી તો મારી ઘરે આવવું પડે. આવતા નહીં, આવજો ઘરે અમારી. ચટણી ખાવી તો કોઈ આવતા નહીં. આ કેરી જોઈને તો મોઢામાં પાણી આવે છે. તને તો ખાવાનું મન થાય આગળ. હું તો ખાઈ પણ લઈશ. સવારમાં ગઈશ કેરી ખાઉં છું. કેરી હજી વાર છે. કાચી કેરી બહુ ખાટી છે. ચલો ગેસ, તો બધું કામ પતાવી નાખ્યા. આજે જવાનું છે ઓફિસ, અને સતીશને તો આજે રજા છે સાંજે, તો એ ઘરે જ છે આજે. તો અત્યારે તો એ બી સૂઈ જશે હમણાં. અને આજે મારે બી લેટ થઈ જશે, કેમ કે નવું વર્ષ આવે છે તો ગેસ અમારે વધારે કામ હોય કાઉન્ટરને, એટલે અમે બહુ કામ કરીએ છીએ હમણાં. ચાલો તો નાસ્તો વાસ્તો કરી લઈએ, પછી મળીએ આપણે. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ફાઇનલી આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. અને અહીંયા છે ને મારા માટે હું ચા બનાવું છું. આજે મને ચા પીવાનું મન થયું, તો મેં કીધું ચાલો પરોઠા અરે ચા. અને સતીશને ચટણી ખાવાનું મન થયું. કેસર કેરી ચટણી, કાચી કેરી. એકવાર કાચી કેરીનું શરબત બનાવું. એ મારો ચા વયું જશે. ક્યાંય વહી ના જતો ભાગીને. રેડી થઈ ગઈ છું ને અત્યારે જાઉં છું ઓફિસ. આજે સન્ડે છે તો ઓફિસ જવું પડે છે. અને છે ને બહુ આળસ આવે સન્ડેના દિવસે ઓફિસ જવાની. તો કાંઈ નહીં, હવે કામ છે તો જવું જ પડશે. જોઈએ, આજે તો લેટ થઈ જશે કદાચ. તો ફ્રેન્ડ્સ અત્યારે ઓફિસ પહોંચી ગઈ છું યાર. અત્યારે સુરતમાં તડકા પડે છે કે વાત જવા દો. ત્યારે એવું થાય કે ઘરની બહાર ના નીકળે, એટલા તડકા પડે છે. અત્યારે 11 વાગ્યા છે ને, તો બી હવા લાગે કે ફૂલ બપોર થઈ ગયું છે ને, ફૂલ તડકો પડે છે. ત્યારે તો કે નીકળ્યા જવું નથી બહાર, પણ શું કરવું, આવવું તો પડે જ ને. ચાલો તો અત્યારે છે ને ઓફિસ પહોંચી ગઈ છું. તો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. આજે તો સન્ડે છે તો ઓફિસ આવવું પડ્યું છે. તો ગાઈસ અત્યારે હું ઘરે આવી ગઈ છું. આજે છે ને મને બધું લેટ થઈ જશે, પણ વાંધો ન આવ્યો. 5:30 ઉઠ્યું અને ઘરે આવી ગઈ છું. અને અત્યારે રેડી થઈને અમારે છે ને ડીમાર્ટમાં થોડીક વસ્તુ હમણાં ઘટે છે કે કેટલા ટાઈમથી ગયા નથી. તો અમે કીધું કે હાલો આજે ટાઈમ મળ્યો છે ને રજા પણ છે સતીશને, તો અમે કીધું કે ચાલો આજે ડીમાર્ટમાં જઈ આવે ને ઘરમાં થોડી ઘણી વસ્તુ ઘટે છે લઈ આવીએ. તો હમણાં હવે નીકળવું છે. અને અમારે સાહેબ જુઓ અત્યારે છે ને ઊભા મેચ જોઈ છે. અહીંયા ઊભા મેચ જોઈ છે. અને એમ રાખ દે અહીંયા, રાખ દે ગાડી લે ઓર ઇધર જો. તો ચલો હમણાં જવું છે ને આપણે. નોન સ્ટિક લોટી જોવે છે. નોન સ્ટિક લોટી કોના માટે જોવે છે? તારે લેવી ઢોસા બનાવવા માટે.
મામાએ મગાવીને હાટવી લેવી છે ને. અહીંયા પણ આ બધી નોનસ્ટિક છે તો એટલી બધી, પણ આમાં મને કાંઈ ખૂટતું નથી એવી છે બધી. કાંઈ નહીં, જોઈએ આપણે પછી જોઈ લઈએ પહેલાં, પછી જોઈએ. કા એવો કપ લેવો એમ? ચા પીવા કે કોફી પીવા? અહીંયા રાજા રાણી વાળો છે, આ મસ્ત છે. આવો લેવાય. એ તારી એકલી હાટું લેવાનું, રાજા રાણી વાળો લેવાનો, આપણે બે હાટું. હા, એના કરતા આ મસ્ત છે. 79 રૂપિયાના છે ને. બાકી બે લઈ લે. હવે ખાવાનું પેટ ભરવાનું ચાલુ થઈ ગયું. બધું હા છે, એટલું બધું એક એક વસ્તુ લઈ જ લેજો. આપણે તો ફેવરિટ આવો વેફર જ લેવાની. સવાણા ડારિયાને ભર લેજે, સવાણાને લઈ લેજે. આ બધી એસ વાળી જ છે અહીંયા. તો ગાઈસ અત્યારે બધી ખરીદી થઈ ગઈ છે અને અમે હવે જઈએ છીએ રિટર્ન ઘરે. મોડું થઈ ગયું છે તો અમારો વિચાર છે કે બહાર જમી લઈએ પછી ઘરે જઈએ. અત્યારે બનાવવાની આળસ થાય પછી ગાઈસ થાકી ગયા હોય આપણે રખડીને એટલા માટે. તો ચલો, આ તો ડોમિનોઝ આવી ગયું. ચલો તો ડોમિનોઝમાં જઈ આવ્યા. તો અત્યારે છે ને અમે ઘરે આવી ગયા છે. અત્યારે છે ને 11:30 પોણા 12 જેવું થયું છે. અમે છે ને ડીમાર્ટમાં ગયા, બધી ખરીદી કરી, પછી બહાર જમી લીધું અને પછી અનિતા દીદીનો ફોન આવ્યો કે આવો બેસવા માટે. નહીં, પહેલાં એનો ફોન આવ્યો કે અમે તમારા ઘરે આવીએ છીએ. મેં કીધું કે નહીં, અમે તો ડીમાર્ટમાં જઈએ છીએ. તો કે વાંધો નહીં. પછી પાછો ફોન આવ્યો કે તો અમારી ઘરે આવો, અને વચ્ચે આડું આવે છે. તો તમે કીધું કે વાંધો નહીં, હમણાં અમે ખરીદી કરીને આવીએ છીએ. પછી અમે જમીને ત્યાં ગયા તો પછી બેઠા 11:30 પોણા 12 જેવું થઈ ગયું. પછી અમે કીધું કે ચાલો, અમારે પણ કાલે ઓફિસ જવું છે ને એને પણ કાલે ઓફિસ જવાનું હતું. તો અત્યારે ઘરે આવી ગયા છે ને સતીશ તો અત્યારે ઘરે આવીને કે મારે માવો ખાવા જવો છે. તો એ અત્યારે ગયા છે માવો ખાવા. તો ચાલો, બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખીએ. તો હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.